હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં જ હશો, કેમ કે મારો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો જ વિડીયો જોતા હોય. આજે મેં યુટ્યુબ ચાલુ કર્યું ને એને 3 મંથ ઉપર થઈ ગયું છે અને 150 જેટલા 150 જેટલા તો મેં વિડીયો અપલોડ કરી દીધા છે, શોર્ટ અને લોંગ. કે મને એ યુટ્યુબમાંથી એટલું તો શીખવા જ મળ્યું કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી જ દેવી જોઈએ. આપણે જો વિચાર કરતા રહીએ તો બહુ મોડું થઈ જાય છે, કેમ કે જે લોકોએ પહેલાં યુટ્યુબ ચાલુ કર્યું છે એમ ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. ત્યારે થોડું ઇઝી પણ હતું અને અત્યારે એનાથી હાર્ડ છે અને હવે પછી જે આવશે એ વધારે હાર્ડ આવશે. કેમ કે હું જોતી હોય ને એટલે બધા કહે કે 2027 જાન્યુઆરીથી જે 4000 કલાક છે એની જગ્યાએ 8000 કલાક થશે યુટ્યુબમાં વોચ ટાઈમ. એટલે જે લોકો હજુ પણ વિચારતા હોય કે મારે પણ કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, મારે પણ વિડીયો બનાવવો છે, તો હાથમાં ફોન લઈ અને ચાલુ કરી દો. હજુ પણ રાહ ના જોશો, કેમ કે સબસ્ક્રાઈબર વ્યૂ એ મળશે કે નહીં મળે એ તો જોવાવાળા ઉપર આધાર છે, પણ આપણને ખુદને ઘણું ખરું શીખવા મળશે. આપણા ઘરની અંદર રહેલું એક નાનું બાળક છે એ પણ ઘણું ખરું શીખશે એમાંથી, કેમ કે એને એ પણ સમજ છે કે બધાની સામે કેવી રીતે બોલવું, કેવી રીતે વાત કરવી, કયા વ્યક્તિને કેવી રીતે આન્સર આપવો. માત્ર એવું નથી કે ભાઈ યુટ્યુબમાંથી વ્યૂ અને સબસ્ક્રાઈબર આવે એટલું જ નહીં, આપણામાં અને આપણા બાળકની અંદર પણ ઘણું ખરું પરિવર્તન આવે છે. આપણા ઘરના જે સભ્યો હોય એની અંદર, જે લોકોને ઘરની અંદર વધારે સભ્યો છે એ લોકોને તો ચોક્કસથી ચાલુ. મેં જ્યારે આગળ અમે ફેમિલીમાં બધા બેઠા હતા ને ત્યારે મેં કીધું હતું કે જો જેને ઘરની અંદર વધારે સભ્યો હોય એ લોકોએ ચોક્કસ કર્યા જેવું છે. એ લોકો પાસે તો કન્ટેન્ટ કંઈ ગોતવા જવાનું જ નથી, ઘરની અંદર જ છે ને, એમને ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. અમે છે અમે અહીંયા 3 રહીએ છીએ તો પણ હું ગમે તેમ કરીને વિડીયો બનાવી જ દઉં. 4 મિનિટ 5 મિનિટનો જેવું આવડે છે એવું તમે કરી શકો છો એની અંદર. અને હજુ જેમ જેમ આગળ જશે એમ વધારે હાર્ડ થતું જશે. મને ખુદને જ એવું થાય કે મેં ક્યારનું ચાલુ કરી દીધું હતું તો ત્યારે આવું કંઈ વિચારે ના આવ્યું કે પેલું નોલેજ એ હતું ને કે આવી રીતે કરી શકાય. તો પછી ધીમે ધીમે, એટલે જો તમે મારો વિડીયો જોતા હોય અને જે લોકોને ઇન્ટરેસ્ટ છે કન્ટેન્ટ ક્રિએટર બનવાનો એ ચોક્કસથી ટ્રાય કરજો, કેમ કે એમાં કોઈ પણ જાતનો ખર્ચો છે નહીં. કોઈ પણ જાતના ખર્ચા વગર તમારી પાસે જે ફોન છે એ જ ફોનની અંદર, મને ઘણા ખરા પૂછ્યું હતું કે તમે શેમાં એડિટિંગ કરો એમ. એટલે મારી પાસે જે ફોન હતો એ ફોનની અંદર જ હું વિડીયો ઉતારું છું અને એ જ ફોનની અંદર એડિટિંગ કરી અને અપલોડ કરું છું. હા, ક્યારેય મારે એવું હોય કે વધારે કામ હોય અથવા તો ના પહોંચી વળે તે દિવસે ના એ કરું, અને પછી જ્યારે જો ટાઈમ હોય અથવા વિડીયોની જો ક્લિપ પડી હોય તો બીજા દિવસે 2 વિડીયો અપલોડ કરી દઉં. જો લોકોને ઇન્ટરેસ્ટ છે હજુ પણ કોઈની રાહ જોયા વગર સ્ટાર્ટ કરી શકે, કેમ કે સારી વસ્તુ છે. કંઈ એવું કંઈ નથી કે ભાઈ આપણે ક્યાં શરમ લાગે. સ્ટાર્ટિંગના જે દિવસો હોય ત્યારે મને મારો જે પહેલો ફર્સ્ટ વિડીયો છે એમાં હું બોલું છું એમાં અને આજના વિડીયોમાં ઘણો ખરો ફરક. આપણને નવું હોય એટલે થોડું ઘણું પેલું થાય, પણ ધીમે ધીમે જેમ જેમ ટાઈમ જતો જાય એમ આપણે શીખતા જઈએ. એટલે જે લોકોની ઈચ્છા હોય એમને હું ફરી એકવાર કહું છું કે તમારો ફોન હાથમાં લઈ અને ચાલુ કરી દો, પછી ધીમે ધીમે બધું જ આવડી જશે. અને બધું એવું નથી કે બધાને સક્સેસફુલ થાય કે બધાનું જ પેલું થાય. ના થાય તો એ શું ફરક પડે? કશો ફરક ના પડે. આપણે કોઈ ખર્ચો કે કોઈ ઇન્વેસ્ટર નથી કરી દીધું કે ભાઈ વિડીયો નહીં ચાલે તો આપણે ખુદને શીખવા મળશે ઘણું ખરું એમાંથી. એમ આપણા ખુદમાં ઘણો ખરો બદલાવ આવશે. એ તો થશે, ચલો સબસ્ક્રાઈબર કે વ્યૂઝ કે નહીં આવે પણ આપણે ખુદને પણ એમાંથી ઘણું ખરું શીખવા મળશે અને આપણે અફસોસ એ ના થાય કે આપણે વહેલું ચાલુ કર્યું તો. એટલે જે લોકો મારો વિડીયો જોઈ છે અને જે લોકોને ઈચ્છા છે એને હું ચોક્કસથી કહીશ કે તમે ચાલુ કરી દો. અને મેં ઘણા ખરા એવા લોકોને જોયા છે કે જેણે પહેલાં 2-3 વર્ષ પહેલાં કે 1-2 વર્ષ પહેલાં યુટ્યુબ ચાલુ કર્યું હોય અને પછી વચ્ચે છોડી દીધું અને વળી પાછું એની ચેનલ એ લોકોએ પાછી ચાલુ કર્યું અથવા તો નવી ચેનલ બનાવીને ચાલુ કર્યું હતું. એટલે જે લોકોએ છોડી દીધું છે એ પણ પાછા ચાલુ કરે છે, તો આપણે તો ચાલુ જ નથી કર્યું.
તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ ચાલુ કરી કામ કરતાં કરતાં પણ કન્ટેન્ટ ક્રિએટર બની શકાય છે. જો હું તમારી જોડે જે વિડીયોમાં વાત કરતાં મેં મારું લસણ ફોલવાનું કામ હતું એ પણ પૂરું કરી નાખ્યું. ચલો બાય બાય, કાલે મળીશું નવા બ્લોગ સાથે.